પ્રશ્ન 34. પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ કે રાજ્યનો અભ્યાસ કરવા માટે કોણ વધારે ઉપયોગી છે? એ. મોબાઈલ. બી. પૃથ્વીનો ગોળો. સી. નકશો. કે ડી. એક પણ નહીં. જવાબ આવશે સી. નકશો. પ્રશ્ન 35. ભારત કયા પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલો છે? એ. પૂર્વ રેખાંશ 68.7 થી 97.25. બી. પૂર્વ રેખાંશ 6.87 થી 9.72. સી. પૂર્વ રેખાંશ 68.7 થી 972. કે ડી. ઉપરોક્ત તમામ. જવાબ આવશે એ. પૂર્વ રેખાંશ 68.7 થી 97.25. પ્રશ્ન 36. ઉત્તર પૂર્વ એ કયો ખૂણો કહેવાય છે? એ. ઈશાન. બી. અગ્નિ. સી. નૈઋત્ય. કે ડી. વાયવ્ય. જવાબ આવશે એ. ઈશાન. પ્રશ્ન 37. ભારતની ઉત્તરે શું આવેલું છે? એ. હિમાલય. બી. બંગાળનો ઉપસાગર. સી. અરબ સાગર. કે ડી. હિંદ મહાસાગર. જવાબ આવશે એ. હિમાલય. પ્રશ્ન 38. કયા નકશામાં પર્વતો, જળ પરિવહન વગેરે દર્શાવવામાં આવે છે? એ. ભૂપૃષ્ઠ નકશો. બી. હવામાન નકશો. સી. ખગોળીય નકશો. કે ડી. ઉપરોક્ત તમામ. જવાબ આવશે એ. ભૂપૃષ્ઠ નકશો. પ્રશ્ન 39. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કયા પ્રકારના નકશામાં થાય છે? એ. પ્રાકૃતિક નકશા. બી. સાંસ્કૃતિક નકશા. સી. કેડેસ્ટ્રલ નકશા. ડી. એટલાસ નકશા. જવાબ આવશે એ. પ્રાકૃતિક નકશામાં. પ્રશ્ન 40. નાટમોનું પૂરું નામ જણાવો. એ. નેશનલ એટલાસ થી મેડિકલ મેપ ઓર્ગેનાઇઝેશન. બી. નેશનલ એટલાસ થી મેડિકલ ઓર્ગેનાઇઝેશન. સી. નેશનલ એટલાસ થી મેડિકલ મેપ ઓર્ગેનાઇઝેશન. કે ડી. નેશનલ એટલાસ ઓર્ગેનાઇઝેશન. જવાબ આવશે સી. નેશનલ એટલાસ થી મેડિકલ. પ્રશ્ન 41. ભારતની પશ્ચિમ દિશાએ શું આવેલું છે? એ. હિમાલય. બી. બંગાળનો ઉપસાગર. સી. અરબ સાગર. ડી. હિંદ મહાસાગર. જવાબ આવશે સી. અરબ સાગર. પ્રશ્ન 42. કયા નકશાઓ જરૂરિયાત પ્રમાણેની વિગતોને આધારે તૈયાર કરવામાં આવે છે? એ. હેતુ આધારિત નકશા. બી. માપ આધારિત નકશા. સી. ભીત નકશા. કે ડી. એ અને બી બંને. જવાબ આવશે ડી. એ અને બી બંને.
પ્રશ્ન 43. જીપીએસનું પૂરું નામ જણાવો. એ. ગ્લોબલ ફોટો સિસ્ટમ. બી. ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. સી. જિયોગ્રાફી પોઝિશન સિસ્ટમ. કે ડી. ગ્લોબલ પોઝિશન સર્વિસ. જવાબ આવશે બી. ગ્લોબલ પોઝિશન સિસ્ટમ.